આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે ગણપતિ દાદાના દર્શનથી. લકીને બાય બાય કરીને હું, મારી બેન અને એની ફ્રેન્ડ અમે ત્રણેય જવાના છીએ આજે વિસનગર શોપિંગ કરવા માટે. અમને જવામાં થઈ રહ્યું છે લેટ, પણ મારી ચંપલ નથી મળતી. મારી ચંપલ મને ના જ મળી એટલે મેં પહેરી લીધી મારી બેનની ચંપલ. ભાઈ અમને આવે છે મૂકવા બસ સ્ટેન્ડ સુધી અને અમે એક બાઇકમાં 3 જણા બેસીએ છીએ. છેક છેલ્લે હું બેસી છું અને ભાઈનું ડ્રાઇવિંગમાં મને એટલી બીક લાગે પાછળથી હું પડી જઈશ ને તો એને ખબર નહીં હોય. હવે અમે અહીંયા રાહ જોઈને બેસ્યા છીએ. બસ નહીં આવે ત્યાં સુધી કરીશું ગામ આખાની પંચાયત. બસ અમને મળી ગઈ હતી ને એમાં બીજા નંબરની સીટ ખાલી હતી તો અમે એમાં જઈને બેસી ગયા. વિસનગર સ્ટેશનમાં બસની સાથે થઈ ગઈ અમારી પણ એન્ટ્રી. મારી બેન અને એની ફ્રેન્ડ બંને ક્યારની બસમાંથી હવે ઉતરી ગઈ હતી ને મારો વારો હજી સુધી આવ્યો નથી. ફાઇનલી હવે છેક છેલ્લે પણ મારો વારો આવી ગયો છે હવે ઉતરવામાં અને આપણે ઉતર્યા એટલે બધા સાઈડમાં ઉભા હતા. સ્ટેશનની બહાર નીકળે ત્યાં તો રિક્ષાઓની લાઈન જોઈ. એમાંથી એક કાકા કે તમારે જ્યાં જવું હોય ત્યાં હું તમને લઈ જાઉં, તમે મારી રિક્ષામાં ચાલો. તો અમે જવા માંડ્યા એમની રિક્ષા જોડે, પણ એમની રિક્ષા એટલી દૂર પાર્ક કરી હતી એમને કે અમને એમ થયું કે આના કરતા બીજી રિક્ષા કરી લીધી તો સારું હતું. અડધે સુધી તો અમે ચાલીને પહોંચી ગયા હતા. અમે આવી ગયા હતા વિસનગરનું આ બધા કે છે ટાવર છે તો આ આપણે ટાવર જોડે અમે પહોંચી આવ્યા હતા. વિસનગર આવ્યા હોય ને હાઇજેનિક પાણીપુરી ન ખાધી હોય એવું બને નહીં તો આપણે પહોંચી આવ્યા હાઇજેનિક પાણીપુરી ખાવા માટે. શોપિંગ કરતા મારી નજર પડી આ બે કાકી ઉપર. એની આંખો નથી છતાં એને ચશ્મા પહેર્યા હતા. અમે આ ઢગલામાંથી લઈ લીધી 3-4 જોડી કપડાની. આજે અમે બહુ બધી શોપિંગ કરી એટલે આ દુકાને હવે અમે શોપિંગનો આજનો એન્ડ કરશું. આજે શોપિંગ કરીને એટલા થાકી ગયા છે કે હવે અમને લાગી છે ભૂખ. હવે જશું પેલા કંઈક નાસ્તો કરવા માટે. લાપીનોઝ, પફીઝા અને યુએસ પીઝા ત્રણે હતા એક જ લાઈનમાં તો આપણે નક્કી કર્યું કે જશું પફીઝામાં. તો અમે જઈ રહ્યા છીએ પફીઝામાં. એસી ની નીચે મસ્ત જગ્યા લઈને હું શાંતિથી બેઠી હતી. એટલી જ વારમાં મારી બેનની ફ્રેન્ડે એમ કીધું કે આજે હું મારા બર્થડે ની તમને બંનેને પાર્ટી આપું છું. તો એ સાંભળીને મારો થાક બધો દૂર થઈ ગયો. બેન ગઈ હતી હવે ઓર્ડર આપવા માટે. મારો આપેલો ઓર્ડર અમારા ટેબલ ઉપર આવી ગયો. તો પેલા નાખ્યું પીઝા ઉપર આ ઓરેગનો અને પછી હતું કંઈક આ કડક રોટલી જેવું. જેટલી સ્પીડમાં આવ્યું નતું એટલી વધારે સ્પીડમાં ખાલી કરી દીધું. પછી મંગાવ્યું તો આઈસ્ક્રીમ વાળું વફલ અને બીજું હતું આ કિટકેટ વાળું વફલ. વફલ જોઈને મારાથી રાહ જોવાય એમ નતું તો આપણે વફલ ને તોડવાનું ટ્રાય કર્યો, પણ એવું લાગતું હતું આ વફલ બનાવતી ટાઈમે અંબુજા સિમેન્ટ નાખ્યો તો, કારણ કે આ તૂટતું જ નથી, મજબૂત જ એટલું બનાવ્યું છે. મારી બેને મંગાવી હતી એની બેસ્ટી માટે 2 પેસ્ટ્રી. તો આપણે એ કટ કરી લે એટલે આપણે એ પણ ખાઈ લેશું. વાળી દુકાનેથી અમને આપ્યા 3 કાર્ડ 10 થી 50% ડિસ્કાઉન્ટ વાળા. મારી બેન જોડે ચંપલ બદલાવીને હવે અમે પહોંચી ગયા છીએ એસકે કોલેજ સુધી. તો ત્યાં આગળથી આપણે બેસી જશું રિક્ષામાં. હવે આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ ને ત્યાંથી હવે પાછી શોધીશું ખેરાલુની બસ. સ્ટેશને આવીને મારી બેન અને એની ફ્રેન્ડ ને ખાવી છે આંબલી, તો એ બંને જઈ રહ્યા છે હવે આંબલી લેવા. મેં લીધું મસ્ત ઠંડુ પાણી. બસમાં જગ્યા ના મળતા મારી બેન અને એની ફ્રેન્ડ બંને બેસી ગઈ હતી આગળ અને બંને કરી રહી હતી પંચાયત. અને મારો વારો આવી ગયો તો આ પાછળ છોકરાઓ જોડે બેસવાનો. પાછા આપણે ખેરાલુ પહોંચી આવ્યા છીએ અને હવે જશું મારી બેનની ફ્રેન્ડ ના ઘરે. હું શાંતિથી બેઠી હતી ને મને અચાનકથી વિચાર આવ્યો આ ડાયટિંગ નો, એટલે મેં નક્કી કર્યું કે હું અત્યારે ઘરે જઈને જમીશ નહીં અને આજે કરીશું ડાયટિંગ. પછી જોયું આ કૂતરાને એ કરી રહ્યું છે સૂર્ય નમસ્કાર. હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, અને વિડીયો સારો ન લાગ્યો હોય તો પણ લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરી દેજો.